ગુરુજીના નામની માળ પહેરી છે ડોકમાં. ગુરુ મહારાજના નામની જ્યારે માળા ડોકમાં પહેરવામાં આવે એવું કહેવાય છે કોઈને દેખાય નહીં. શું થાય? કોઈને દેખાય નહીં. એ માળા કેવી પહેરવાની? હા, બજારમાં વેચાતી મળે એમાં બરકત ના હોય. કેમ કે એ તુલસીના મણકાની હોય કે ચંદનના મણકાની હોય, પણ એ માળા ઘણા ખરા પહેરે છે ને ખાવાનું થાય તા કોને ભરવી દે? ખાવાનું થાય તાર કોને ભરવીને પછી ખાય, અને એ કાઢીને પછી એક બાજુ મેલીને પાછી ખવાય. ખાઈ રહ્યા પછી પાછું પહેરી લેવાની. આ બજારની. હવે અહીંયા આગળ માળા એવી પહેરવાની ક્રોધ કદી થાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. આ માળા પહેરવાની કે જૂઠું નહીં બોલવાનું, ખોટું નહીં લેવાનું. આવા ગુરુ મહારાજની માળા પહેરી. હવે ધોન રાખજો, મેઢળ બોધ્યો રે કનૈયા લાલ તારા નામનો. ચુંદડી ઓઢી રે કનૈયા લાલ તારા નામની. હવે વ્યવહારમાં પાછી ચુંદડી ઓઢાડવાની આવે છે ને, યાય મેઢળ બોધવાનો આવે છે ને, યાય માળાઓ પહેરવાની આવે છે. આ મંગલસૂત્ર એ કઈ એ માળા જ છે. પેલી ગુરુ મહારાજની માળા પહેર્યા પછી જૂઠું ના બોલાય, ખોટું ના લેવાય, કોઈને પીડાય નહીં, કોઈને દુભવાય નહીં, ધન સંગ્રહાય નહીં, એકલા ખવાય નહીં. અહીંયા આગળ જો બધું આવતું હોય તો અહીંયા આગળ મંગલસૂત્ર પહેર્યા પછી, મેઢળ બંધાયા પછી, ચીંદડી ઓઢ્યા પછી, ચોલ્લો ચોટાડ્યા પછી, આ બધું કર્યા પછી, ગુરુ મહારાજની માળા પહેર્યા પછી જો આવું આવતું હોય તો પહેરે મંગલસૂત્ર પહેર્યા પછી એ મંગલસૂત્રની લાજ ના જાય. એ પોથી પૂરવા વાળો કોક જોઈએ ને મહારાજ, કે ના જોઈએ? હજુ તો હક પણ નહીં થયો ને પોથી પૂરવાનું ચાલુ કર્યો છે. ચમનો થયું આ બધું? ઘણા ખરા ભક્તિ કરે છે, બજારમાંથી 50 હો 200 રૂપિયાનો ફોટો લાવે, લાઈન પછી એને અગરબત્તી કરવાનું ચાલુ કરે. હા, અહીં ચોલ્લો કરે ને ભાઈ એ ચોલ્લો કરે, અહીંયા આરતી ઉતારે, એવાય કરે, અહીંયા ભોજન ધરાવે, ચા ધરાવે, પાણી ભરે, અહીંયા બધું હાલે. ચમની ભક્તિ છે. આ બજારમાં વેચાતો ના મળે મારા. હા, મળે. આના બજારમાં વેચાતા મળે. આ તો મહારાજ હજુ હક પણ થયું નહીં. હક પણ થયા પછી કોક મોયરામાં 1000 મોણા વચ્ચે આમ પોથી પૂરવા વાળો એક વખત પોથી પૂરે પછી તે એમની જાતે પૂરે ચાલે, પણ એક વખતે કોક પૂરવા વાળો મળવો જોઈએ. બજારમાં વેચાતો લાઈન ભાઈ અગરબત્તી ચાલુ કરી એટલે પોથી પૂરે ગઈ. આ ભક્તિ હજુ વાત છે મહારાજ, આ ભક્તિ નહીં. હા, ચુંદડીઓ ઓઢાડવાની આપણા સમાજમાં નિયમ છે ને કે નહીં? હા, એ ચુંદડી એમના નામની ઓઢીએ ઓઢી મહારાજ, પછી બીજાની ચુંદડી ના ઓઢે. ઓઢે ના ઓઢે. એ મંગલસૂત્ર પહેર્યા પછી લગ્ન ના થાય તો સુધી કોણ ના વેધાવાય? વિઠ્ઠલ મારે કોણ વેધવાનો મતલબ શું? અત્યારે તો આપણે 5-6 વર્ષની દીકરીઓ થાય એટલે કોણ વેધા નાખવા પડે, પણ કોણ વેધાવો એટલે એનો મતલબ શું કે હતા લગીન જે હોંભર્યું એ હોંભર્યું. હવે જે હોંભરવા જેવું હોય એ જ હોંભરવાનું, એને નાથ્યો કહેવાય. ઓને નાથ કેમ કયો? ઓને ધણી કયો ને. હવે ધણી એટલે
નાથ જેને કહેવાય, આ બધું જે નાથે, આ બધું જે નાથવા વાળો કોક એને નાથ કહેવાય. અત્યારે લગીન મહારાજ કુંવારી દીકરીઓ કોઈ દિવસ બંગડીઓ ના પહેરે, પહેરે ના પહેરે. એને કોક પહેરાવા વાળો મળવો જોઈએ ને પાછો. શું કેવું તમારું? હા, પાછા પહેરાવા વાળા ધ્યાન રાખજો, પહેરાવા જાવ તારે. દુકાને જઈને આમ અદબ વાળીને ઊભું નહીં રહેવાનું, પેલો દુકાન વાળો પહેરાઈ દેશે. ઉભો રે, લાઈ માર આપણે બે પહેરાવાની યાર. હા તો બિલ ચૂકવવા જ જાય જોડે. અન કે બંગડીઓ પહેરાવા ગયા હતા. ઉભો રે હજુ વાર છે. પણ આ ચુંડલો પહેર્યા પછી હવે ચુંડલાની લાજ ના જાય. વિઠ્ઠલ મહારાજ ખરું કે નહીં? આ બધી સમાજમાં રમત નહીં કરતા મહારાજ, દેખા દેખી નહીં, અસલ છે અસલ. પણ જેને ઠઠ્ઠા મસ્કરી કાઢી નાખ્યું. સ્ત્રી વગર પુરુષ અધૂરો અને પુરુષ વગર સ્ત્રી અધૂરી. શિવ અને શક્તિ બધા કહે છે ભક્તિ, શક્તિ વગર ભક્તિ ના થાય, શક્તિ વગર ભક્તિ ના થાય. પણ હવે શક્તિ કોને કે? પેલા 33 કરોડ દેવતાઓ હોય એમને મેલડીને મોહવાણીને આ શક્તિને કહે છે. એ શક્તિની વાતો ન હોય અમારા. શક્તિ વગર ભક્તિ ના થાય વાત સાચી છે, પણ શક્તિ એ તમારી પત્ની છે. એ પત્ની વગર પુરુષ અધૂરો છે. હા, અને એ જ્યાં સુધી ના મળે જીવનમાં એક એવી આદર્શ પત્ની, કયાગરી પત્ની જેને કહેવાય વિઠ્ઠલ મહારાજ, એવી એક જીવનમાં હોવી જરૂરી છે. તમને કોક પાલો પાણી પાવા વાળો જોઈએ કે ના જોઈએ યાર? કે ના જોઈએ? પણ તમને હખણું પાણી પાય એવું ભરવા માટે મોટલું તમારે હખણું લાવી આલવું કે ના લાવી આલવું? હે ના જોઈએ? મોમેરા મામા આટલો આવે, મોમાં મોહારો લાવે, મોમાં મોહારો લાવે. મોમાં એટલે આપણી બાના ભાઈ હોય અને મોમાં કહેવાય, કહેવાય ને. એમને મોમાં કેમ કહેવાનું? માને એક વખત માં કહેવાની, માં. અને એ માના ભાઈ હોય અને 2 વખત માં કહેવાની, મામા. એટલે માને એક વખત માં કહેવાની, અને માના ભાઈ હોય એમને 2 વખત માં કહેવાની. કેમ 2 વખત? માં જેટલો પ્રેમ ના આપે એનો કરતો ડબલ પ્રેમ બાના ભાઈ આલે, એટલે એને 2 વખત માં કહેવાની. આ મોહારો એનો છે. જેટલી માં પ્રેમ ના આલે એના કરતા ડબલ પ્રેમ એમના ભાઈ એટલે મોમાલ, એટલે એને 2 વખત માં કહેવાની. હા, ભૂલે ના દેજો, તમને માં બનાવે છે. પણ આ તો આપણે ભૂલાઈ જઈએ છીએ. મામા એટલે 2 વખત માં, એનો મતલબ એ મંગળસૂત્ર પહેર્યા પછી એ મંગળસૂત્રની લાજ બેનો કોઈ દિવસે મંગળસૂત્ર કાઢી નાવા નહીં બેહે, ના કાઢે. અને કેદાર કાઢે, જેદાર એને માથે ના હોય ચેદાર.
આ બધું છે એની મય ચાલે છે આ બધું. હાથે પહેરેલી બંગડીઓ ક્યારે ના પહેરે, કોદા કાઢે નહીં. અન જેદાર કાઢે ને જેદાર તમારે સમજી લેવાનું. મારે જેદાર તમ ગયા ના કાઢે, જેદાર કાઢે જેદાર એમના માથે કોઈ ધણી ના હોય. એ કોઈ દિવસ કોરું કપાર ના રાખે. 24 કલાક ચોલ્લો કરેલો જ હોય. વિઠ્ઠલ મહારાજ અત્યારે તો મોટા મોટા ચોલ્લા નીકળી ગયા, નોના આવી ગયા. આવી ગયા ને વ્યસનમાં ફેશનમાં તો આ દુનિયા મરવા પડી છે. વ્યસનમાં અને ફેશનમાં. હા, બોન ફેશનમાં અને ભય વ્યસનમાં. આ લંકા અહીંયા જ લૂંટાઈ છે ને મારા, લંકા અહીંયા જ લૂંટાઈ છે. વિષય વ્યસન ને વેમ હરી ભજવા દે કેમ. આ બાજુ વાળા વ્યસનમાં અને આ બાજુ વાળા ફેશનમાં બે ભેગો થાય પછી પાછો. પેલા 2 જણા ભેગો થાય ને એટલે ઘરમાં બોલે, ઘર હોંપરે. પછી 5-6 મહિના થાય એટલે પાછું બહાર હોંપરે એવું બોલે. પેલા મય બોલે મય સંભળાય, પછી 5-6 મહિના થાય એટલે મય બોલે બહાર સંભળાય, પછી બહાર બોલે ને આખું ફર્યું હોંપરે. પછી એટલે વ્યસન અને ફેશન ની અંદર આ દુનિયા પાયમલ થઈ જવા બેઠી. પણ અહીંયા જે રિવાજો ચાલી રહ્યા છે, જે પ્રથાઓ ચાલી રહી છે, એ એક પ્રથા તમારા જીવનની અંદર પણ પડી છે. જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટી, એ સાથ ના છૂટે મારી લાજ ન લૂટે. જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટે. શિષ્યના ગુરુ મહારાજ ને એમ કે છે, જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે. આ બાજુ એવું છે, અરે એકો જન્મ નહીં જન્મો જન્મ, હા જીવ શું હારો હાર રે, હારે મારા સાજન દેશ ધવાય. જન્મ એક જન્મ નહીં, 100 જન્મ, 100 નહીં, જન્મો જન્મ જીવશું હારો હાર. હારો હાર એકબીજાને હળી મળીને જીવીશું નહીં.